નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરી મુખ્ય સમાચારથી. રાજકોટ જિલ્લામાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવાની 597 કરોડ રૂપિયાની નાવડા ઉપલેટા બલ્ક પાઇપલાઇન યોજનાનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રતિદિન 300 કરોડ લીટર પીવાનું શુદ્ધ પાણી સરકાર વિતરિત કરતી હોવાનું જણાવ્યું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં 700 કરોડના ગ્રામીણ રસ્તાઓના 3850 કામો મંજૂર કરતી રાજ્ય સરકાર. નોન પ્લાન કાચા નોળિયા માર્ગને પાકા ડામરના રસ્તા બનાવાશે. ગુજરાત દેશમાં ગામડાને એક કરતાં વધુ રસ્તાનું જોડાણ આપતું પ્રથમ રાજ્ય બનશે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે 40,000 સ્થળોએ 1 કરોડ લોકોને યોગમાં જોતરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સારે જહાં સે અચ્છાની થીમ પર રજૂ કરાશે યોગ શૃંખલા. મેઘરાજાના ગુજરાતના બારણે ટકોરા. સેલવાસના વરસાદથી ખેડૂત આલમ સહિત સર્વત્ર આનંદ. ધરતીપુત્રોએ શરૂ કરી વાવણી. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણથી જલ્દી વરસાદની બંધાઈ આશા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ જાફનામાં પુનર્નિર્મિત દેયપ્પા સ્ટેડિયમને શ્રીલંકાની જનતાને કર્યું સમર્પિત. પીએમ મોદીએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં આપી હાજરી. ભારતનો વિકાસ પડોશી રાષ્ટ્રો માટે લાભ કરતા ગણાવ્યો. ભારતીય મહિલાઓ માટે આજે ગર્વનો દિવસ. 3 મહિલા વિરાંગના ફાઇટર પાયલટ મોહના, અવની અને ભાવનાએ ભારતીય વાયુદળમાં સામેલ થઈ રચ્યો ઇતિહાસ. ભારત આકાશ અને બ્રહ્મોસ મિસાઇલની નિકાસ માટે તૈયાર હોવાનું જણાવતા સંરક્ષણ મંત્રી. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ આજે જાફનામાં પુનર્નિર્માણ પામેલા દુરૈપ્પા સ્ટેડિયમને શ્રીલંકાની જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ શ્રીલંકાના સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સથી સ્ટેડિયમમાં ચાલી રહેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. દુરૈપ્પા સ્ટેડિયમને ભારત સરકાર દ્વારા 7 કરોડથી પણ વધારે રકમની મદદથી ઊભું કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતનો વિકાસ થાય તે પડોશી રાષ્ટ્રોના પણ હિતમાં છે. તેમણે શ્રીલંકા ભારતની સંયુક્ત ભાગીદારીના સંદર્ભમાં આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને મનાવવા માટે ભારતને ટેકો આપવા બદલ શ્રીલંકાનો આભાર માન્યો હતો. Duraiappa Stadium to the people of Sri Lanka, and we are not alone. The modern tools of communication have enabled 1.25 billion people of India and the friendly people of Sri Lanka to join us in this celebration. ભારત વહેલી તકે આકાશ અને બ્રહ્મોસ મિસાઇલની નિકાસ શરૂ કરશે તેવું સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે હૈદરાબાદ ખાતે જણાવ્યું હતું. સ્વદેશી ટેકનિકથી તૈયાર થનાર આ મિસાઇલના ઉત્પાદનનો 90% હિસ્સો દેશના સંરક્ષણ માટે રખાશે. બાકીના 10%ની નિકાસ કરાશે. મિસાઇલની નિકાસ બાબતે ઘણા દેશોએ રસ દાખવ્યો હોવાનું સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 3 મહિલા પાયલટનો વાયુસેનાના ફાઇટર પાયલટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આજે 3 મહિલા ફાઇટર પાયલટનો ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. હૈદરાબાદ વાયુસેના એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડ બાદ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે 3 મહિલા પાયલટને ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં પોતાના નામનો સમાવેશ કરાવનાર દેશની આ 3 દીકરીઓ દેશના દુશ્મનો પર હવાઈ કહેર ફેલાવવા તૈયાર છે. અવની ચતુર્વેદી, મોહના સિંહ, ભાવના કાંત ભારતીય વાયુસેનામાં પહેલી મહિલા ફાઇટર પાયલટ તરીકે દાખલ થઈ.
ફાઇટર પાયલટ બનવાનો અર્થ એ છે કે યુદ્ધની સ્થિતિમાં દેશની આ જાબાઝ દીકરીઓ લડાઈમાં ઉપયોગમાં લેવાતા સુખોઈ, મિરાજ અને જેગુઆર જેવા સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટની ઉડાન ભરશે. હૈદરાબાદમાં હકીમપેટ સ્થિત વાયુસેના એકેડેમીમાં થયેલા પાસિંગ આઉટ પરેડ બાદ શનિવારે સત્તાવાર રીતે તેઓ વાયુસેનાની મહિલા ફાઇટર પાયલટ બની ગઈ છે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી મનોહર પારીકર અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અરૂપ રાહા પણ ત્યાં હાજર રહ્યા હતા. સખત ટ્રેનિંગ અને મહેનત બાદ મળેલા મુકામથી આ ત્રણેય ખૂબ જ ખુશ છે. We are feeling quite fortunate for being the first ones. Anybody could have got that opportunity, but we got it, and we are happy about it. Making people proud, making everyone proud. Before going solo in the aircraft, we have been trained a lot with the instructors. We have been cleared by the examiner, so we feel confident. We feel good definitely because flying solo in aircraft gives you a special feeling. As of now, we are concentrating on the training. With time, whatever opportunity we'll get and whatever task will be allotted to us by the Air Force, we'll take that and we'll do good in that. It's a good feeling, and we feel privileged and quite lucky. The first one. It could be anyone. It's our luck that we are the one. સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે આ કદમને એક નવી શરૂઆત ગણાવી. પાસિંગ આઉટ પરેડમાં 130 ફાઇટર પાયલટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી આદર્શ હુડ્ડાને બેસ્ટ કેડેટ જાહેર કરવામાં આવ્યો. It was a big challenge, and the only thing that takes you this high is the hard work your instructor do with you, and you have just to be honest with him. That's all that can take a man up. વાયુસેનામાં લગભગ 1500 મહિલાઓ જુદા જુદા વિભાગમાં કાર્યરત છે. 1951થી મહિલાઓ હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવી રહી છે, જો કે ફાઇટર પ્લેનથી તેમને દૂર રાખવામાં આવતા હતા. હવે આ ત્રણેય મહિલાઓએ લડાકુ વિમાનના કોકપિટમાં જગ્યા મેળવીને ભારતીય વાયુસેનામાં નિશ્ચિત રીતે મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટી શરૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન, અમદાવાદ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજકોટ જિલ્લાના 11 તાલુકાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને નર્મદાનું શુદ્ધ પાણી પાઇપલાઇન દ્વારા પહોંચાડનારી ₹597 કરોડના ખર્ચની નાવડા ઉપલેટા બલ્ક પાઇપલાઇનની ડી નેટવર્ક યોજનાનું જામકંડોરણા ખાતે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે માથે બેડા લઈને પાણી ભરવા જવાના દિવસો હવે ગુજરાતમાં ભૂતકાળ બની ગયા છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં દરરોજ 300 કરોડ લીટર પીવાનું શુદ્ધ પાણી આ સરકાર વિતરણ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં ₹2953 કરોડના ખર્ચે 400 કિલોમીટર ઉપરાંત અધિક પાઇપલાઇન બિછાવી પાણી પહોંચાડવાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર સરકારે 1.25 લાખ કિલોમીટર લાંબી વોટર ગ્રીડ ઇજનેરી કૌશલ્યથી પાર પાડી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં ઘેર ઘેર નર્મદાનું પાણી પહોંચાડ્યું છે. આનંદીબેને પાણીના કરકસરયુક્ત વપરાશ માટે અપીલ કરવા સાથે ખેતીમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા જાહેર કર્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટી સ્થાપનાર છે. આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત મંત્રીઓ ગોવિંદભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ગ્રામીણ પાણી સમિતિઓને ચેક અર્પણ કરાયા હતા. શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ફિલ્ટર પ્લાન્ટ નાખવા પડે છે, અને એટલે વચ્ચે પૂરા ગુજરાતમાં 183 ફિલ્ટર પ્લાન્ટ નાખ્યા છે, ત્યારે રોજનું 300 કરોડ લીટર પાણી ઘર સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. 1,25,000 કિલોમીટરની પાઇપલાઇનો નાખીને અભૂતપૂર્વ કામ પૂરા દેશમાં નહીં પણ પૂરા વિશ્વની કરવામાં ગુજરાતે સિદ્ધિ હાંસલ કરી છે. જેતપુર, ઉપલેટા, જામકુણા અને ધોરાજી આ 4 તાલુકાના નર્મદા યોજનાથી વંચિત હતા. જે 4 તાલુકાને મુખ્યમંત્રીશ્રીની આ યોજનાથી બહુ મોટો ફાયદો થશે. હવે વરસાદ ના પણ પડે તો પણ નર્મદાની પાણીની જે લાઈન નાખવામાં આવશે તેનાથી જામકુણા તાલુકો, ઉપલેટા, ભાયાવદર અને ધોરાજી તાલુકાનાને આનો ફાયદો થશે. માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના તમામ ગામડાઓને અન્ય ગામો સાથે જોડવાનું કામ ગુજરાત સરકારે વર્ષો પહેલા સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
ગુજરાતના ગામડાઓને અન્ય ગામો સાથે ટૂંકા પાકા ડામરના રસ્તાથી જોડવા માટે વર્ષ 2016-2017ના બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના જાહેર કરાઈ છે, જે માટે 2500 કરોડ રૂપિયા ફાળવાયા છે. આગામી 3 વર્ષમાં યોજના હેઠળ 10,000 કરોડની ફાળવણી કરી રાજ્યના ગામડાઓ એક ગામથી બીજા ગામને જોડતા કાચા રસ્તાઓને પાકા ડામરના બનાવીને ગામડાઓમાં વસતા કરોડો નાગરિકોને એક કરતાં વધુ પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થશે. ગુજરાતમાં દેશમાં ગામડાઓને એક કરતાં વધુ રસ્તાનું જોડાણ આપતું પ્રથમ રાજ્ય બનશે. રાજ્યમાં 18,000 કરતાં વધુ રેવન્યુ ગામ અને પેટા પર આવેલા છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ ગામોને જેની વસ્તી 500થી વધુ છે એવા તમામ ગામોને વર્ષો અગાઉ પાકા ડામર રસ્તાથી જોડી દેવામાં આવ્યા છે. એના અંતર્ગત અમારા માર્ગ મકાન વિભાગ તરફથી આજે જે રસ્તાઓને મંજૂરી આપવામાં આવી છે એમાં કુલ 3,900 રસ્તા બનાવવા માટે 3,700 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યના તમામ 33 જિલ્લામાં આ રસ્તાઓના કામ થશે. અત્યારે પ્રથમ તબક્કામાં એક મોટા ગામથી બીજા મોટા ગામને જોડતો રસ્તો જે કાચો છે અત્યારે એને પાકો બનાવવામાં આવશે. હાઈસ્કૂલ હોય, પ્રાથમિક શાળા હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે કોઈ મંદિર અથવા તો હરવા ફરવાનું કોઈ જાહેર સ્થળ હોય એવા સ્થળોને જોડતા કાચા રસ્તાઓ પાકા રસ્તા બનાવવાનું આ પહેલા તબક્કામાં 3,700 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં એના ટેન્ડર બહાર પડશે અને ગામડાઓને વર્ષોથી જેની જરૂરિયાત હતી એ રસ્તાઓનો સુવિધા પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. ये है मेरा परिवार. इन्होंने मेरी मौत से कुछ नहीं सीखा. मुझे मधुमेह हुआ और अब टंगा हूं दीवार पर. ये है मेरे सुपुत्र. सुबह देर से उठना, फिर भाग दौड़ और टेंशन. हाँ, शाम दोस्तों के साथ. ये है मेरी बहू. आराम पसंद है. सब्जी भाजी लाती है पर गाड़ी से. समोसे हो या गुलाब जामुन, भला 2-4 ही क्यों. एक मंजिल जाना है तो भी लिफ्ट से. ये है हमारे कुलदीपक गोलू. क्रिकेट फुटबॉल देखते हैं, खेलते नहीं. आप लोग समझते क्यों नहीं. मधुमेह से बचें. समय से सोएं, समय से उठें, व्यायाम करें, आसपास का काम पैदल करें, लिफ्ट की जगह सीढ़ियों का प्रयोग करें, पौष्टिक आहार लें, स्वस्थ जीवन जिएं, अपनी नियमित जांच कराएं, तली हुई चीजें कम खाएं, सिगरेट शराब से दूर रहें. सोच लीजिए, मेरी तरह दीवार पर या अपने परिवार के साथ, फैसला आपका है. સમાચારમાં ફરીવાર સ્વાગત છે. સમગ્ર વિશ્વની સાથે સાથે ગુજરાતમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે. રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થનાર છે. ત્યારે આ અંગે માહિતી આપતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે લગભગ 40,000 સ્થળોએ કાર્યક્રમો યોજી 1 કરોડ લોકોની યોગમાં ભાગીદારી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે. એમણે ઉમેર્યું કે સારે જહાં સે અચ્છાની થીમ પર યોગ શૃંખલાનું આયોજન કરાયું છે. ગરમીથી ત્રસ્ત ગુજરાતીઓ માટે થોડા અંશે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે થોડા દિવસોમાં જ વિધિવત રીતે મેઘરાજાની ગુજરાતમાં એન્ટ્રી કરાશે. ત્યાં બીજા તરફ સેલવાસમાં આજે ધીમી ધારે વરસાદ પડતા સેલવાસની જનતાએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. 1 કલાકથી વધુ વરસાદ પડતા સેલવાસના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના પગલે ધરતીપુત્રો પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને ખેતરમાં પાકની વાવણીની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષાના આગમન અગાઉથી જ સંઘ પ્રદેશના ખેડૂતો માટે ખાતરની વ્યવસ્થા કરાઈ છે. પ્રવાસી ભારતીય ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શૃંખલાની શરૂઆત થઈ છે. ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 170 રન કરી 171 રનનું લક્ષ્ય ભારતને આપ્યું છે. ઝિમ્બાબ્વે તરફથી ચિગુમરાએ માત્ર 25 બોલમાં અણનમ 54 રન ફટકાર્યા હતા. ચિગુમરાએ 7 સિક્સર અને 1 બાઉન્ડ્રીની મદદથી 54 રન બનાવ્યા હતા. ભારત તરફથી બુમરાએ 2 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં પહેલી વખત ગુલાબી બોલનો ઉપયોગ થઈ રહ્યો છે. આજની આ ડે નાઇટ મેચમાં ભારતે ટોસ જીતીને ઝિમ્બાબ્વેને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.